સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાતો ગુજરાતીમાં। આજે આપણે વાત કરવાના છીએ લગન લાગી રે ફિલ્મે તેનું પ્રથમ સપ્તાહ પૂરું કરી લીધું છે અને ફેબ્રુઆરી 2026માં બેક ટુ બેક ઘણી બધી ગુજરાતી ફિલ્મો રિલીઝ થવાની છે, જેમાંથી 4 ફિલ્મોના ઓફિશિયલ ટ્રેલર રિલીઝ થઈ ગયા છે, જેમાં મલ્હાર ઠાકર, આરોહી પટેલ, તત્સમ મુનશી સ્ટારર લગન લાગી રે ફિલ્મના સૌપ્રથમ વીકેન્ડના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરી। આ ફિલ્મે તેના પ્રથમ સપ્તાહમાં 1,38,00,000નું બોક્સ ઓફિસ કલેક્શન કરી લીધું છે અને લગન લાગી રે ફિલ્મ હવે તેના બીજા સપ્તાહમાં આવી ગઈ છે। તો આપ સૌને શું લાગે છે, મલ્હાર ઠાકરની લગન લાગી રે ફિલ્મનું લાઈફ ટાઈમ બોક્સ ઓફિસ કલેક્શન કેટલું થવું જોઈએ તે કોમેન્ટ કરજો। પછી આગળ વાત કરીએ તો 2026 ફેબ્રુઆરી મહિનામાં ઘણી બધી ગુજરાતી ફિલ્મો રિલીઝ થવાની છે અને બોક્સ ઓફિસ પર ક્લેશ પણ થવાની છે। આમાંથી 4 ફિલ્મોના ઓફિશિયલ ટ્રેલર રિલીઝ થઈ ગયા છે। જે ફિલ્મોની વાત કરીએ તો તેમાં સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની તું દુનિયા છે મારી આ ફિલ્મનું ટ્રેલર પહેલા રિલીઝ કરવામાં આવ્યું હતું। આ એક રોમેન્ટિક ફેમિલી ડ્રામા ફિલ્મ હશે, જેમાં એક ટ્રાયેંગલ લવ સ્ટોરી જોવા મળવાની છે। આ ફિલ્મનું ટ્રેલર પણ ધમાકેદાર હતું અને તું દુનિયા છે મારી આ ફિલ્મ 27મી ફેબ્રુઆરી 2026ના રોજથી સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે। તે પછી શિવ ફિલ્મનું પણ ઓફિશિયલ ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું। શિવ ફિલ્મ બેંદા બ્રધર્સના પ્રોડક્શનમાં બની છે। આ ફિલ્મમાં ઉમેશ બારોટ, રિયા જયસ્વાલ મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે અને આ ફિલ્મનું ટ્રેલર પણ પ્રોમિસિંગ લાગી રહ્યું છે। આ ફિલ્મની કહાની અને જેમાં ઉમેશ બારોટ અને રિયા જયસ્વાલનું કેરેક્ટર પ્રેમમાં પડે છે, આ બંનેના લગ્ન પણ થઈ જાય છે। તે પછી એવી એક ઘટના બને છે જેથી રિયા જયસ્વાલનું કેરેક્ટર વિદેશમાં જતું રહે છે। ઉમેશ બારોટનું કેરેક્ટર એટલે કે શિવનું કેરેક્ટર તેને ગોતવા માટે થાઈલેન્ડ સુધી જાય છે। આ થ્રિલરમાં સસ્પેન્સ એ છે કે ઉમેશ બારોટનું કેરેક્ટર એટલે કે શિવને રિયા જયસ્વાલ થાઈલેન્ડમાં મળશે કે નહીં તે આ ફિલ્મ જોઈને ખબર પડશે। આ ફિલ્મનું પણ ટ્રેલર પ્રોમિસિંગ લાગી રહ્યું છે। ઉમેશ બારોટ, રિયા જયસ્વાલની શિવ ફિલ્મ 20 ફેબ્રુઆરી 2026ના રોજથી સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે। તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો લાગણીનો મેળો આ ફિલ્મનું પણ ઓફિશિયલ ટ્રેલર રિલીઝ થઈ ગયું છે। આ એક રોમેન્ટિક ફેમિલી ડ્રામા ફિલ્મ હશે, જેમાં આર્જવ ત્રિવેદી, ઋત્વી પટેલ મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે અને આ ફિલ્મ પણ એક સાઉથ ફિલ્મની રીમેક છે, જે ફિલ્મનું નામ દાદા હતું। દાદા ફિલ્મનો આ ગુજરાતી રીમેક છે, જેમાં ખૂબ જ પ્રોમિસિંગ લાગી રહ્યું છે। જેમાં આ ફિલ્મમાં પણ 2 કપલની સ્ટોરી જોવા મળવાની છે, જે પહેલા પ્રેમમાં પડે છે, તે પછી લગ્ન સંબંધમાં બંધાય છે, તે પછી તેમના ફેમિલીમાં કેવી રીતે પરિવર્તન આવે છે। પછી આ ટ્રેલરમાં એ પણ જોવા મળી રહ્યું છે કે આર્જવ ત્રિવેદી એક બાળકને લઈને સાથે જોવા મળી રહ્યા છે, પણ ટ્રેલરના અંત સુધી ઋત્વી પટેલનું કેરેક્ટર જોવા મળતું નથી। એટલે કે લાગણીનો મેળો ફિલ્મ પણ એક હાર્ટ ટચિંગ ફેમિલી ડ્રામા ફિલ્મ હશે અને આ ફિલ્મનું ટ્રેલર પણ ખૂબ જ એન્ગેજિંગ લાગી રહ્યું છે અને લાગણીનો મેળો ફિલ્મ 27 ફેબ્રુઆરી 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે। તે પછી આગળ વાત કરીએ તો શક્તિ ફિલ્મનું પણ ઓફિશિયલ ટ્રેલર રિલીઝ થઈ ગયું છે। શક્તિ એક સોશિયલ ડ્રામા ફિલ્મ હશે। આ ફિલ્મમાં મોના થિમ્બા, ચેતન દહિયા મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે। આ ફિલ્મનું ટ્રેલર બાકીના ટ્રેલરો કરતાં એકદમ અલગ છે અને શક્તિ ફિલ્મનું ટ્રેલર જોઈને સૌના ઇમોશન જાગી જશે અને આ ફિલ્મની સ્ટોરી પણ ખૂબ જ ગ્રાઉન્ડેડ અને એન્ગેજિંગ લાગી રહી છે। મહિલાઓ પર થતા અત્યાચાર અને તેમની સાથે થતા દુર્વ્યવહારની સ્ટોરી આ ફિલ્મમાં જોવા મળવાની છે કે જે ગામ છે જેમાં સ્ત્રીઓની ઇજ્જત થતી નથી, તે વિષય ઉપર આધારિત આ શક્તિ ફિલ્મ છે, જેમાં મોના થિમ્બા, ચેતન દહિયાનું પરફોર્મન્સ આ ટ્રેલરમાં જબરજસ્ત લાગી રહ્યું છે અને આ મહિલા સશક્તિકરણ ઉપર આધારિત ફિલ્મ હશે અને શક્તિ ફિલ્મ 27 ફેબ્રુઆરી 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે। આમ ફેબ્રુઆરી મહિનામાં આવનારી આ 4 ફિલ્મોના ઓફિશિયલ ટ્રેલર રિલીઝ થઈ ગયા છે। તો આપ સૌ ફેબ્રુઆરી 2026માં આમાંથી કઈ ગુજરાતી ફિલ્મ માટે સૌથી વધારે એક્સાઇટેડ હતા તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી।